ઓ હાય ગાઈસ, તો આપણે જુઓ બપોરનું ટાણું કરવા બેઠા છે. તો આપણે સાંજે બનાવેલી પૂરીઓ વધી છે, તો આપણે અત્યારે એ પૂરી લઈને આવી ગયા છે. ખીચડી પણ છે, બીજું બટેકાનું શાક છે, પાણી વાડકા. તો જો આપણે લસણનું મરચું પણ છે, તો તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે બપોરનું જમવાનું રેડી છે. અપાહુ મારી રેડિયું દૂધ તાવું ચમ નહીં ખાવું ના હાલ લાગે. નગરી મોરું મોરું લાગશે. આઈડિયા હોતે ચના બે ગાડા લઈને આવ્યા છે. કોઈ એવું શીખવાડવા વાળું કોઈને તથા અને જો ગાઈ સાહેબ ડાયપરનું વિદ્યા વધારે કરે છે, તો તમે આને જોઈ શકો છો. તારા મમ્મીને પૂરીઓ ના લાય જવા દે બિચારી ચા બનાવી પૂરી ઠંડી કરતી હતી, પણ રસ પડી તો ભૂલી ગઈ. જસ્ટ પહેલે કે હવે કહ્યું હતું પૂરી ચા ના પીવાતી ચા લાઈના તો પાડીને આપી દો. કઈ પીતો એકદમ યાદ આવ્યું. ચા આપણે હાથું લીધે ચા તો ગાઈસ આપણે સાંજની પૂરીઓ વધેલી અત્યારે ગરમ ગરમ બટેકાનું શાક બનાવ્યું છે, તો આપણે બટેકા જોડે ગરમ ગરમ ખાઈશું. તો આપણે ખીચડી પણ ખાવાની જ છે. તો રસ આવે છે, હજુ રસ હોતે આપણે લાવ્યા છે. ડોહીમાં ફરે તો હે લઈ મમ્મી કહ્યું તું આજે થોડીક ઠંડો નહીં બરોબર, હા ઠંડો નહીં, આખી રાત તો ફ્રીજમાં પડી ગયો. કોઈ ઠંડો નહીં. જસ્ટ પહેલાં કે હેન્ડની હેન્ડ વધ્યું હતું એ ફ્રીઝરમાં આજે કાલે રામમાં કાલ પાણી ચાલુ કરવાનું ને કાલે પૂરા તોડવાનું હવે ને રોજનું કા પણ મેળવાનું લેવાનું લઠ્ઠા નહીં થાય. હા મૂકી જાય ત્યાં એવું જ કરીશું કાલે. તે લઈ જ જવાને હે આ બીજો મેળવાનું તો પાણી લઈને મેળવાનું હે. ખાટલા તો નીચે ઉતાર્યા તો બેરે બેરે ઉતાર લાવી બહાર. અહીંયા શું થવાનું હતું કે એંગલમાં કે બાજુ હશે